છેલ્લા ક્લાસમાં આપણે મગજની અંતઃસ્રાવી ગ્રંથિનો અભ્યાસ પૂરો કર્યો હતો. હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ. હવે આપણે ગળાના ભાગે આવેલી એક મહત્વની અંતઃસ્રાવી ગ્રંથિ થાઇરોઇડનો અભ્યાસ શરૂ કરીએ. થાઇરોઇડ એ બહુ જ મહત્વની ગ્રંથિ છે તમારા શરીર માટે પણ ને તમારી એક્ઝામ માટે પણ. એમાંથી ઘણા બધા અલગ અલગ MCQ આવી શકે છે. સૌથી પહેલા તો થાઇરોઇડ ગ્રંથિનું નામ કે એવું નામ કેમ આપ્યું? તો થાઇરોઇડ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં થાઇરો એટલે શિલ્ડ અને ઓઇડ એટલે આકાર. ગ્રંથિ શિલ્ડ આકારની છે એટલે એને થાઇરોઇડ નામ આપ્યું છે. હવે આ ગ્રંથિ છે ને શરીરની સૌથી મોટી અંતઃસ્રાવી ગ્રંથિ છે. શરીરની સૌથી મોટી અંતઃસ્રાવી ગ્રંથિ તમને પરીક્ષામાં પૂછાય. હવે શરીરની સૌથી મોટી ગ્રંથિ પૂછાય તો યકૃત, પણ શરીરની સૌથી મોટી અંતઃસ્રાવી ગ્રંથિ પૂછાય તો એ થાઇરોઇડ. બરાબર કે નહીં? સ્થાનની વાત કરીએ તો આપણને ખબર છે ગળાના ભાગે એક્ઝેક્ટ ક્યાં? તો તમને આકૃતિ આપી છે આ રહી. આ ગ્રંથિ તમારી શ્વાસ નળી છે ને એની બંને બાજુ, ધારો કે આ તમારું વોઇસ બોક્સ એટલે કે સ્વર પેટી, સ્વરદંડ છે, એની નીચે તમારી શ્વાસ નળી હોય. એ શ્વાસ નળીમાં આગળની બાજુ છે, આગળની બાજુ આવી રીતે એને વીંટળાઈને ગોઠવાયેલી છે. અને એના બે ખંડ છે, આ એક ખંડ અને આ બીજો ખંડ. અને એની વચ્ચે છે ને એક સંયોજક પેશીનો પટ્ટો છે. બે ખંડ શેના વડે જોડાય છે? એક સંયોજક પેશીના પટ્ટા વડે, જેને તમે સેતુ અથવા તો ઇસ્તમસ કહો છો. સેતુ એ પાછો સંસ્કૃતનો શબ્દ સેતુ એટલે જોડવાનું કામ કરે. રામ સેતુ યાદ છે? રામ સેતુ જેમણે પુલ બનાવ્યો હતો, પુલ એટલે સેતુ જે જોડવાનું કામ કરે, અને અંગ્રેજીમાં ઇસ્તમસ કહેવાય. બરાબર? હવે આ તો થઈ કે બહારથી કેવી દેખાય. જો તમે એને અંદરથી તમે એને છેદ લઈને જુઓ તો એ કેવી દેખાય? તો અંદરથી છે ને પુટિકા અને આધારક પેશીની બનેલી હોય. એમાં પુટકીય કોષો પણ આવેલા છે અને એમાં દરેક અલગ અલગ પ્રકારના કોષો અલગ અલગ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એ હું તમને છે ને આકૃતિમાં બતાવું. મેં અહીંયા એક આકૃતિ બતાવી છે. આ તમે થાઇરોઇડ ગ્રંથિનો છેદ લેશો ને તમને આવું દેખાશે. એમાં શું હોય? તો પુટિકાઓ હોય. પુટિકાઓ કેવી હોય? તો એ આવી હોય. આ બધી છે ને પુટિકાઓ છે. બરાબર? આ બધી પુટિકાઓ. અને પુટિકાઓમાં વચ્ચે પોલાણ હોય. શું હોય? પોલાણ. અને એ પોલાણની અંદર કોલોઇડ એટલે કે કલિલ દ્રવ્ય ભરેલું હોય. શું? થાઇરોઇડ ગ્રંથિનો તમે છેદ લેશો તો એની અંદર તમને આવા જુદા જુદા પ્રકાર, જુદા જુદા નહીં પણ આવી ઘણી બધી 3 મિલિયન જેટલી પુટિકાઓ જોવા મળશે. અને એ પુટિકાઓની વચ્ચે પોલાણ હોય. પોલાણની અંદર કલિલ દ્રવ્ય એટલે કે કોલોઇડ ભરેલું હોય. અને એની આજુબાજુ છે ને આવા બધા કોષો હોય. એને પુટકીય કોષો કહેવાય. શું કહેવાય? પુટકીય કોષો એટલે કે એસિનલ સેલ્સ અંગ્રેજીમાં. અને એ પુટકીય કોષો છે ને એ 2 પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. 2 પ્રકારના અંતઃસ્રાવ બનાવે છે, T3 અને T4. 3 એટલે ટ્રાય અને 4 એટલે ટેટ્રા. ટેટ્રા આયોડોથાયરોનિન એટલે T4 અને ટ્રાય આયોડોથાયરોનિન એટલે T3. અને આ જે ટેટ્રા આયોડોથાયરોનિન છે ને એને જ આપણે થાઇરોક્સિન કહીએ છીએ. એનો સ્ત્રાવ કોણે કર્યો? એનો સ્ત્રાવ પુટકીય કોષો એટલે કે એસિનલ સેલ્સે કર્યો. હવે બીજો એક અંતઃસ્રાવ છે, એનો પણ સ્ત્રાવ થાય છે થાઇરોઇડ ગ્રંથિમાંથી. એ છે ને આવા પેરાફોલિક્યુલર સેલ્સ દ્વારા થાય છે, જેને તમે ગુજરાતી કરો તો પરિપુટકીય કોષો એવું કહી શકો. આ જે બધી પુટિકાઓ છે ને એની આજુબાજુ સંયોજક પેશી છે. સંયોજક પેશી એ બધી પુટિકાઓને એની જગ્યાએ જોડી રાખે. સંયોજક પેશી, જેના પુસ્તકમાં આધારક પેશી લખેલું છે. એ સંયોજક પેશીમાં પણ બીજા એવા કોષો છે જે આવા છે. આજે મેં તમને બતાવ્યા ઝુમખા જેવા. એ પેરાફોલિક્યુલર સેલ્સ, એ જે ફોલિકલ્સ છે પુટિકાઓ એની આજુબાજુના એટલે પેરાફોલિક્યુલર સેલ્સ, જેને સી કોષો પણ કહેવાય. અને એ છે ને એ
TCT એટલે થાઇરોકેલ્સિટોનિન નામના અંતઃસ્રાવનો સ્રાવ કરે. એટલે ટોટલ કેટલા અંતઃસ્રાવ થયા? 3. T3, T4 અને TCT. ટ્રાય આયોડોથાઇરોનિન, ટેટ્રા આયોડોથાઇરોનિન અને થાઇરોકેલ્સિટોનિન. હવે આ જે બધા અંતઃસ્રાવ છે ને એને બનવા માટે આયોડિન જોઈએ, મતલબ એના બંધારણમાં જ આયોડિન આવેલું છે. જો આયોડો એમાં આયોડિન છે, એટલે આયોડિનની ખૂબ જ જરૂર છે. તમે નાનપણમાં પણ સાંભળ્યું હશે, તમારી પુસ્તકમાં આવતું હતું આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ. જાહેરાત કરે છે અમુક ટીવીમાં પણ એડ આવે છે કે અમારા મીઠામાં આયોડિન હોય છે. તો એ આ થાઇરોઇડ ગ્રંથિ માટે જરૂરી છે, એના અંતઃસ્રાવોના બનવા માટે, કારણ કે એના બંધારણમાં જ આયોડિન છે. બરાબર? જો આટલી વસ્તુ જે લખી હતી ને એ મેં તમને આકૃતિથી સમજાવી. થાઇરોઇડ ગ્રંથિ 2 ખંડોની બનેલી છે, શ્વાસ નળીની બંને બાજુ. બંને સંયોજક પેશીના પાતળા પટ્ટાથી જોડાયેલી હોય, જેને સેતુ અથવા ઇસ્થમસ કહેવાય. હવે પુટિકાઓ અને આધારક પેશી હોય. પુટિકાને ઘેરે એને પુટકીય કોષો કહેવાય. એમાંથી ટેટ્રા આયોડોથાઇરોનિન અને થાઇરોક્સિન અથવા તો અને ટ્રાય આયોડોથાઇરોનિન એનું સંશ્લેષણ થાય. હવે આયોડિન અનિવાર્ય છે. અને બીજું મેં થાઇરોકેલ્સિટોનિન પણ તમને બતાવ્યું. એ શેમાંથી બને છે? તો આ જે પેરાફોલિક્યુલર સેલ્સ અથવા સી સેલ્સ છે એમાંથી થાઇરોકેલ્સિટોનિન બને. બરાબર? તમને કદાચ નીટમાં MCQ પૂછાય. હવે આપણે આ ગ્રંથિમાં કોઈક ભૂલ પડે, એના અંતઃસ્રાવો વધારે કે ઓછા થઈ જાય, તો તમને શરીરમાં કેવી ખામી, કેવા રોગો થઈ શકે એ તમને હું બતાવીશ. હવે પુસ્તકમાં બધું સળંગ લખી દીધું છે, પણ આપણે જુદા જુદા ભાગ પાડીને તમને બતાવીશું. સૌથી પહેલા તો જો તમે ખોરાકમાં આયોડિન નથી લેતા, સૌથી પહેલા તો જો તમારા શરીરમાં આયોડિનની કમી હોય અથવા બીજા કોઈ કારણસર પૂરતો થાઇરોક્સિન ના બને તો શું થાય? તો તમને ગોઈટર થાય. શું થાય? ગોઈટર. એટલે સાદું ગોઈટર અથવા ગોઈટર, જેને કોલોઇડ ગોઈટર પણ કહેવાય, એન્ડેમિક ગોઈટર પણ કહેવાય અને હાઇપોથાઇરોઇડિઝમ પણ કહેવાય. આ પરિસ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધારે. તો જ્યારે તમારા શરીરમાં થાઇરોઇડ અંતઃસ્રાવ ઓછા બને છે જરૂર કરતા, એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. તો અને એમાં જે રોગ થાય, જે પરિસ્થિતિ સર્જાય, ખામી, એને એન્ડેમિક ગોઈટર, કોલોઇડ ગોઈટર અથવા સાદું ગોઈટર કહેવાય. બરાબર? આ તમને મોટો આઈડિયા આપ્યો. હવે આ જો હાઇપોથાઇરોઇડિઝમ છે એ ગર્ભવતી સ્ત્રીમાં થાય તો શું થાય? જો સ્ત્રીમાં ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, કોઈ કારણસર એને પૂરતો થાઇરોઇડ અંતઃસ્રાવ ના બને, તો આ જે અસર છે એ એના ગર્ભસ્થ શિશુ પર થાય, એના બાળક પર થાય. અને એ બાળક જ્યારે જન્મે ત્યારે એ બાળકનો IQ ઓછો હોઈ શકે, મંદબુદ્ધિનું હોઈ શકે, એ બાળકમાં બહેરા મૂંગાપણું પણ જોવા મળે અને એની ત્વચા પણ થોડી અસાધારણ હોઈ શકે. અને આ જે રોગ છે, આ જે પરિસ્થિતિ છે, એને ક્રિટિનિઝમ કહેવાય. ક્રિટિનિઝમ કોને કહેવાય? ક્રિટિનિઝમ એ હાઇપોથાઇરોઇડિઝમ જ છે, પણ કોનામાં? તો જ્યારે ગર્ભવતી સ્ત્રીમાં હાઇપોથાઇરોઇડિઝમ સર્જાય ત્યારે એના બાળક પર જે અસર થાય એને ક્રિટિનિઝમ કહેવાય. ફરી એકવાર એના લક્ષણો એમાં શું થાય? તો બાળકનો બુદ્ધિઆંક એટલે કે IQ નીચો હોય, એનામાં બહેરા મૂંગાપણું પણ જોવા મળે, કદાચ બાળક મંદ બુદ્ધિનું હોય અને એની ત્વચા પણ અસાધારણ જોવા મળે. બરાબર? હવે ત્રીજું છે મિક્સોડીમા. મિક્સોડીમા એને ગર્લ્સ ડિસીઝ પણ કહેવાય. આ કદાચ તમારી પુસ્તકમાં નથી આપ્યું, પણ અહીંયા હું એ બધા જ પોઈન્ટ કવર કરું છું જે તમને નીટમાં પૂછાઈ શકે. બરાબર? મિક્સોડીમાને ગર્લ્સ ડિસીઝ પણ કહેવાય. કદાચ આપેલું પણ હોઈ શકે. હવે મેં મારી રીતે નોટ્સ બનાવ્યા છે, જેમાં પુસ્તકનું તો બધું આવી જ જશે, કદાચ કંઈક એક્સ્ટ્રા પણ આવે તો એ તમે નોંધી લેજો. બરાબર? જો પુખ્ત વ્યક્તિમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય
પહેલા આપણે ગર્ભવતી સ્ત્રીમાં જોયું, હવે ધારો કે પુખ્ત વ્યક્તિ છે કોઈ, એનામાં હાઇપોથાઇરોઇડિઝમ થાય તો એમાં શું થાય? તો એમાં ચામડીની અધિચર્મીય પેશીમાં ચરબીનો ભરાવો થાય અને જેના કારણે હાથને ચહેરામાં સોજો આવે. અને પુખ્ત સ્ત્રી હોય ને તો એનામાં માસિક ચક્રમાં પણ અનિયમિતતા જોવા મળે. તો અત્યારે તો થાઇરોઇડ બહુ કોમન થઈ ગયું છે. તમે તમારા સગા સંબંધીઓમાં કે તમારા મિત્ર વર્તુળમાં પણ સાંભળ્યું હશે કે આને થાઇરોઇડ છે, તો એનું વજન વધી જાય છે, એને શરીરમાં સોજા આવે છે, એના ફેસ એનું હોય એ સૂજી જાય, અથવા તો એના હાથમાં સોજો આવે. એ બધી વસ્તુઓ તમે સાંભળી હશે કે મને થાઇરોઇડ છે ને એટલે મારું વજન વધે છે, મને સોજા આવે છે. કોઈ સ્ત્રી હોય, કોઈ મહિલા હોય, કોઈ લેડી હોય તો એને માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે. એવું પણ તમે ક્યારેક જોયું હશે, ક્યાંક વાત કરતા હોય કોઈ લોકો, તમે સાંભળ્યું હોય કે છોકરાઓની સામે તો વાત ના કરતા હોય પણ છોકરીઓ સાંભળતી હશે કે કોઈ એમની આંટી હોય, કોઈ ફ્રેન્ડ હોય, મમ્મી હોય, તો એમને હોય એ વસ્તુ કે થાઇરોઇડના કારણે એમને માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે. સીધી અસર એની એમાં થાય. બરાબર. હવે બીજો એક રોગ છે જેને હસીમોટોસ ડિસીઝ કહેવાય. હસીમોટોસ ડિસીઝ. તો એમાં શું થાય? તો થાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય અથવા તો બીજું કોઈ કારણ, ઉંમર હોય અથવા તો ભાઈ થાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય, એના કારણે પૂરતો થાઇરોઇડ અંતઃસ્રાવ ના બને. અને જે ન્યૂનતમ હોય, થાઇરોક્સિનનું પ્રમાણ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું જેટલું હોવું જોઈએ. તમે અમુક વાર કોઈનો બ્લડ રિપોર્ટ વાંચતા હો તો એમાં તમે જુઓ કે હિમોગ્લોબિન તો કે 12 થી 15, કાં તો 10 થી 12, પછી શ્વેત કણો જોવે તો કે 4000 થી 8000, એવું બધું લખેલું હોય. બરાબર છે? અંગ્રેજીમાં લખ્યું હોય કે ભાઈ હિમોગ્લોબિન, પછી WBC વ્હાઇટ બ્લડ સેલ્સ, એવું. તો એમાં જે ન્યૂનતમ પ્રમાણ હોય ને, ધારો કે તમે થાઇરોઇડનો ટેસ્ટ કરાવો ને એમાં એનું જે પ્રમાણ હોય, તો એક લિમિટ હોય કે આટલું તો હોવું જ જોઈએ, એના કરતાં ઓછું ના ચાલે. અને એક અપર લિમિટ હોય કે એના કરતાં વધારે હોય તો ના ચાલે. ધારો કે હિમોગ્લોબિનમાં 12 કરતાં ઓછું હોય તો ના ચાલે, એવું 12 થી 15 લખ્યું હોય ધારો કે રિપોર્ટમાં. તો આમાં કેવું થાય કે એનું જે ઓછામાં ઓછું પ્રમાણ હોય ને ન્યૂનતમ, એના કરતાં પણ થાઇરોક્સિન ઓછો થઈ જાય. તો એમાં શું થાય? તો એન્ટીબોડી સર્જાય શરીરમાં. એન્ટીબોડી એટલે શું? તો જે બહારનું પ્રોટીન હોય ને, બહારના જે વાયરસ, બેક્ટેરિયા કે કોઈ પણ પેરાસાઇટ જે આપણા શરીરમાં રોગ પેદા કરવાનું હોય, એને આપણું શરીર ડિટેક્ટ કરે, આઈડેન્ટિફાય કરે, અને એને મારવા માટે પોતે જે પ્રોટીન બનાવે ને એને એન્ટીબોડી કહેવાય. બોડીમાંથી બન્યું એન્ટીબોડી, એવું તમે યાદ રાખી શકો. એટલે એન્ટીબોડી બનાવે અને એનાથી શું થાય? એ થાઇરોઇડ ગ્રંથિનો નાશ કરે. આપણું જ એન્ટીબોડી આપણી જ થાઇરોઇડ ગ્રંથિનો નાશ કરે. જેવી રીતે સ્વાદુપિંડમાં પણ તમને ખબર છે ડાયાબિટીસ એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે. ઓટો ઇમ્યુન એટલે સ્વરોગ પ્રતિકારકતા. એટલે શું? જ્યારે આપણું ઇમ્યુન સિસ્ટમ, આપણી જ પ્રતિકારકતા આપણા જ શરીરનું દુશ્મન બને. એટલે કેવું કે મતલબ તમે સાદા શબ્દોમાં કહો તો એવું કહેવાય કે તમારા પીઠ પાછળ વાર કરે એમ. તમારું જ માણસ ફૂટી જાય અને તમારા ઉપર વાર કરે એમ. કે પ્રતિકારકતા આપણને રક્ષણ આપવા માટે છે અને એ આપણી જ વિરુદ્ધમાં આપણા જ શરીરના કોષોને મારી નાખે. તો કેવું કહેવાય? એને સ્વરોગ પ્રતિકારકતા કહેવાય. શું કહેવાય? સ્વરોગ પ્રતિકારકતા. અંગ્રેજીમાં ઓટો ઇમ્યુન ડિસીઝ, એમ. સ્વરોગ પ્રતિકારકતાનો રોગ. એટલે આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ જ કહેવાય. એને ઓટો ઇમ્યુન થાઇરોઇડિટીસ એવું કહેવાય. કે એમાં શું થાય છે કે આપણું જ જે પ્રતિકારક તંત્ર છે એ જ થાઇરોઇડ ગ્રંથિના કોષોને નાશ કરે છે, થાઇરોઇડ ગ્રંથિનો નાશ કરે. એટલે થાઇરોક્સિન બનતો નથી. ખબર પડી? એ દુઃખદ વાત છે કે આપણી જ પ્રતિકારકતા આપણા વિરુદ્ધમાં કામ કરે છે. એટલે એ રોગનું નામ શું છે? હસીમોટોસ ડિસીઝ. એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે, એટલે કે સ્વરોગ પ્રતિકારકતાનો રોગ.
અને એમાં શું થાય તો આપણા જ એન્ટીબોડી થાઇરોઇડ ગ્રંથિનો નાશ કરે. હવે આ તો આપણે જોયા કે જેમાં થાઇરોક્સિન ઓછો બને અથવા થાઇરોઇડ અંતઃસ્ત્રાવ ઓછો બને છે. હવે ઘણીવાર એવું થાય કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ ના બનવો જોઈએ ને એટલો બધો બને. જે મેં લોઅર લિમિટ ને અપર લિમિટની વાત કરી હતી, એમાં અપર લિમિટ કરતાં પણ વધારે બને. એને શું કહેવાય? હાઇપર થાઇરોઇડિઝમ. વધારે હાઇપર, જ્યાં જ્યાં હાઇપર શબ્દ આવે એટલે વધારે. હાઇપર ટેન્શન એટલે વધારે પડતું બ્લડ પ્રેશર. હાઇપર થાઇરોઇડિઝમ એટલે શું? વધારે પડતો થાઇરોઇડ હોર્મોન. તો એમાં શું થાય? તો પહેલા તો તમને પ્રશ્ન થાય કે વધારે પડતો થાઇરોઇડ કેમ બને? તો જો થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ અથવા તો કેન્સર સર્જાય તો આવું થાય. જેટલો બનવો જોઈએ એના કરતાં પણ વધારે. કેન્સર એટલે શું? અનિયંત્રિત કોષ વિભાજન. કોષ વિભાજન પર કંટ્રોલ લેતો નથી. કોષ વિભાજન થયા જ કરે અથવા કોઈ બીજી પ્રકારની ગાંઠ બને. વધારે પડતા કોષો સર્જાય. એ બધા જ કોષો શું કરે? તો એ છે ને વધારે પડતો થાઇરોક્સિન બનાવે. તો એમાં શું થાય? તો થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય, આંખોના ડોળા બહાર ઉપસી આવે, ચયાપચય દરમાં વધારો થાય. ચયાપચય એટલે શું? મેટાબોલિઝમ. એ માણસનું મેટાબોલિઝમ વધી જાય. એ જેટલું ખાય ને એ બધું જ એને પચી જાય. એનું મેટાબોલિઝમ વધી જાય એટલે એનું વજન ઘટે. તમે અમુક શબ્દ સાંભળ્યો હશે, ખબર? અમુકને સૂકો થાઇરોઇડ છે. એટલે સૂકો થાઇરોઇડ એટલે શું? તો એનું વજન ઘટે છે થાઇરોઇડના લીધે. તો એને ખરેખર હાઇપર થાઇરોઇડિઝમ છે. એટલે એનું જે થાઇરોક્સિન છે ને એ બહુ જ બને છે. જે બનવું જોઈએ ને એના કરતાં વધારે બને છે. એટલે એનું જે ચયાપચય છે ને એ વધારે થાય છે. એટલે એ જે ખોરાક લે, એ ગ્લુકોઝ લે, પ્રોટીન લે, લિપિડ લે, એ બધાનું પાચન, ચયાપચય, જે કોષીય સ્તરે પાચન થાય, જે ચયાપચય થાય, એ બહુ ઝડપથી થાય. એટલે ગમે તેટલું ખાય એનું બધું જ પચી જાય. એને વજનમાં ઘટાડો થાય અને ચયાપચય દરમાં વધારો થાય ને આંખોના ડોળા બહાર ઉપસી આવે. અમુકના હોય, તમે જોયું હશે ને, જે કુદરતી રીતે ડોળા બહાર એની વાત નથી, પણ જ્યારે અમુકને થાઇરોઇડ, આ જે હાઇપર થાઇરોઇડિઝમની પરિસ્થિતિ સર્જાય ત્યારે એનું એક લક્ષણ છે કે એના આંખોના ડોળા આમ જાણે દેડકાના કેવા બહાર હોય ડોળા, એવું લાગે એમને. અને થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય. નોર્મલ વાત છે, કારણ કે એમાં કોષ વિભાજન થાય છે, ગાંઠ અથવા તો કેન્સર બને છે. હવે આ વસ્તુને છે ને એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અથવા તો ગ્રેવ્સ ડિસીઝ કહેવાય છે. શું કહેવાય? એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અથવા ગ્રેવ્સ ડિસીઝ. જો અહીંયા લખેલું છે, એક્ઝોપ્થેલ્મિક ગોઈટર એ હાઇપર થાઇરોઇડિઝમનું સ્વરૂપ છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો પ્રેરે છે, આંખના ડોળા બહાર આવવા, ચયાપચય દરમાં વધારો એટલે વજનમાં ઘટાડો, જેને ગ્રેવ્સ ડિસીઝ એટલે કે ગ્રેવ્સ રોગ કહેવાય. એ જ વસ્તુ. હવે આ ફકરામાં વચ્ચે તમને એના કાર્ય આપ્યા છે. લખવામાં કેવું કર્યું? પહેલા હાઇપોથાઇરોઇડિઝમ લખ્યું, પછી વચ્ચે કાર્યો ઘુસાડી દીધા, પછી હાઇપર થાઇરોઇડિઝમ લખ્યું. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા કે સૌથી પહેલા આપણે શું કર્યું? એની રચના જોઈ, પછી એની ખામી જોઈ, એની આંતરિક રચના જોઈ, પછી એમાં ખામીમાં પહેલા આપણે હાઇપોથાઇરોઇડિઝમને બધા એક સાથે જોઈ લીધા, પછી આપણે હાઇપર થાઇરોઇડિઝમનું એક સાથે જોઈ લીધું. હવે આપણે એનું કાર્ય જોઈએ કે નોર્મલી એ શું કાર્ય કરે છે. બરાબર ને? નોર્મલી થાઇરોઇડ ગ્રંથિ શું કામ કરે? તો એ છે ને આધારભૂત અથવા તો મૂળભૂત ચયાપચયિક દર, જેને અંગ્રેજીમાં બેઝલ મેટાબોલિક રેટ કહેવાય. એટલે આપણો એક જે પાયાનો ચયાપચય દર હોય કે ભાઈ આટલું ચયાપચય થવું જોઈએ. જો વધારે થાઇરોઇડ સિક્રિટ થઈ જાય, થાઇરોક્સિન, તો શું થાય? તો ચયાપચયમાં વધારો થઈ ગયો ને. તો જ્યારે નોર્મલ પરિસ્થિતિ હોય, તમને હાઇપોથાઇરોઇડિઝમ કે હાઇપર થાઇરોઇડિઝમ એવું કંઈ છે નહીં, તો તમે શું કરશો? તમે કંઈ નહીં કરો. થાઇરોઇડ ગ્રંથિ છે ને એ તમારું બેઝલ મેટાબોલિક રેટ BMR એના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે. એટલે આમાં ડિસ્ટર્બન્સ થાય તો તમારું ચયાપચય દર બદલાઈ જાય, તમારું વજન ઉપર નીચે થવા લાગે. પછી બીજું તો એ રક્તકણના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે.
કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે. ત્રણેયના કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું પણ સમતોલન જાળવે છે. અને એક અંતઃસ્ત્રાવ જેનો આપણે અત્યાર સુધી ઉલ્લેખ નથી કર્યો, ખામીમાં પણ એનો ઉલ્લેખ નથી કર્યો, એનું નામ છે થાઇરોકેલ્સિટોનિન. કેલ્શિયમ સાથે સંકળાયેલું છે, TCT. એ શું કરે? તો એ છે ને કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે. હજુ આગળ આપણે પેરાથાઇરોઇડ જોઈશું, એમાં પણ કેલ્શિયમ ફરીથી આવશે. તો આ યાદ રાખજો, જે TCT છે ને એ થાઇરોકેલ્સિટોનિન એક રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. બરાબર? ફરી એકવાર થાઇરોઇડ ગ્રંથિ જોઈ લઈએ. મોટી છે ગ્રંથિ, પણ એની માહિતી પણ મોટી છે, એના કામ પણ મોટા છે, અને રોગ થાય તો પણ મોટા છે, તકલીફ થાય. સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, શ્વાસ નળીની બંને બાજુ બે ખંડ વચ્ચે સેતુથી જોડાયેલી જે સંયોજક પેશીનો પટ્ટો છે. હવે એને કાપીને જુઓ તો તમને આવું દેખાય. આવી 3 મિલિયન જેટલી પુટિકા હશે, જે પુટિકામાંથી એના જે પુટિકા છે એ પુટકીય કોષોથી ઘેરાયેલી છે, જેમાંથી T3 અને T4 નો સ્ત્રાવ થાય, અને આ બીજા પેરાફોલિક્યુલર સેલ્સ પણ છે જે TCT નો સ્ત્રાવ કરે, અને આના માટે આયોડિનની હાજરી ખૂબ જ જરૂરી. હવે સૌથી પહેલા ઓછો બને થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડિઝમ. એની કન્ડિશન્સ જોઈ લઈએ તો સાદું ગોઈટર, કોલોઇડ ગોઈટર અથવા એન્ડેમિક ગોઈટર એ બધું એક જ છે. જો આવું ગર્ભવતી સ્ત્રીમાં થાય તો બાળકમાં IQ ઓછો, મંદબુદ્ધિ, બહેરામૂંગાપણું અથવા તો અસાધારણ ત્વચા જોવા મળે. મિક્સોડીમાં અથવા તો ગર્લ્સ ડિસીઝ, પુખ્ત વ્યક્તિમાં જો હાઇપોથાઇરોઇડિઝમની પરિસ્થિતિ સર્જાય તો ચામડીની અધિચર્મી પેશીમાં ચરબીનો ભરાવો થાય, જેના લીધે હાથ અને ચહેરામાં સોજો આવે. અને જો એ પુખ્ત સ્ત્રી હોય તો એને માસિક ચક્રમાં પણ અનિયમિતતા જોવા મળે. હસીમોટોસ ડિસીઝ, ઓટો ઇમ્યુન થાઇરોઇડિટીસ, આટલું યાદ રાખો. એટલે આપણી જ પ્રતિકારકતાના કોષો, આપણી રોગ પ્રતિકારકતાના કોષો, આપણા જ કોષો એન્ટીબોડી સર્જે, એના લીધે થાઇરોઇડ ગ્રંથિનો નાશ થાય. હવે હાઇપરથાઇરોઇડિઝમ એટલે જો જરૂર કરતા વધારે થાઇરોક્સિન બની જાય, અને કેમ બને? તો કાં તો ગાંઠ કાં તો કેન્સર. એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અથવા તો એને ગ્રેવ્સ ડિસીઝ પણ કહેવાય. એમાં શું થાય? થાઇરોઇડ ગ્રંથિનો કદમાં વધારો, આંખોના ડોળા બહાર આવી જાય. ચયાપચય દરમાં વધારો થાય એટલે વજન ઘટે. એના કાર્ય જોઈ લઈએ તો બેઝલ મેટાબોલિક રેટ એટલે કે આધારભૂત ચયાપચય દર જાળવે. બીજું, રક્તકણનું નિર્માણ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી ત્રણેયનું ચયાપચય, પાણીને ઇલેક્ટ્રોલાઇટનું સમતોલન, અને થાઇરોકેલ્સિટોનિન કેલ્શિયમનું સ્તર જાળવે. મસ્ત છે, એમાં નામ પરથી તમને કાર્ય યાદ રહી જાય. ચલો, હવે પેરાથાઇરોઇડ ગ્રંથિ. હવે આ લોકોએ અહીંયા લખ્યું છે ને આકૃતિ અહીંયા ઉપર આપી છે, કારણ કે એમને અહીંયા જગ્યા હતી. એમ થોડું ખોટું કરે છે આ લોકો. તમે એમ પુસ્તક વાંચતા હો, બરાબર? પુસ્તકમાં આ પેજ પર તમને પેરાથાઇરોઇડ ગ્રંથિનું લખાણ આપ્યું ને આમ પાછું તમારે પાછું પલટીને આમ એની આકૃતિ જોવાની. એ થોડું આમ ખોટું કહેવાય. એમણે એક પેજ માટે કંજૂસી ના કરવી જોઈએ. હવે જવા દો. તો તમે થાઇરોઇડ ગ્રંથિ છે ને એને આમ ઊંધી કરી દો ને તો તમને 4 આવી નાના ખંડો દેખાશે, અને એ છે ને પેરાથાઇરોઇડ ગ્રંથિ છે, 4 ખંડવાળી. એટલે એક થાઇરોઇડ ગ્રંથિના એક ખંડમાં 2 પેરાથાઇરોઇડ ગ્રંથિ, એટલે બે ખંડમાં 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ. બરાબર કે નહીં? એટલે આ જે તમારી શ્વાસ નળી છે ને એમાં આગળની બાજુએ થાઇરોઇડ અને પાછળની બાજુએ પેરાથાઇરોઇડ. હવે પેરાથાઇરોઇડનું છે ને એકદમ આમ ઇઝી છે, કંઈ વધારે કોમ્પ્લિકેટેડ નથી, તમને યાદ રહી જાય એવું છે. જો થાઇરોઇડની પાછળના ભાગે 4 અને 2 ખંડો પૈકી દરેકમાં 1 જોડ. હવે એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. પેપ્ટાઇડ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ. પેપ્ટાઇડ છે ને અંતઃસ્ત્રાવનો એક પ્રકાર છે. પેરાથાઇરોઇડ એટલે કે PTH, પેરાથાઇરોઇડ હોર્મોન. હવે પેરાથાઇરોઇડ હોર્મોનનું કેવું છે કે જો રુધિરમાં તમારે કેલ્શિયમ ઘટે ને, રુધિરમાં જેવું કેલ્શિયમ ઘટ્યું એવું PTH વધી જશે.
રુધિરમાં તમારું કેલ્શિયમ એક ચોક્કસ હોવું જોઈએ કે આટલું તો હોવું જ જોઈએ, એની પણ એક રેન્જ હોય, બરાબર. હવે એ રેન્જ કરતા જો એ કેલ્શિયમ નીચે ગયું તો પેરાથાઇરોઇડ હોર્મોન કહેશે કે હું આવી જાઉં અને હું કેલ્શિયમને પાછું પકડીને રુધિરમાં લાવું. એ પકડીને ફરીથી રુધિરમાં લાવશે. હવે કઈ રીતે લાવશે? પેરાથાઇરોઇડ બિચારો બહાર તો જશે નહીં કેલ્શિયમ લેવા, શરીરમાં જ કંઈનું કંઈ કરશે. એ 3 રીતે કેલ્શિયમ પાછું રુધિરમાં લાવે છે. પહેલા તો છે ને અસ્થિ ઉપર અસર કરે. અસ્થિ એટલે તમારા હાડકા, અને અસ્થિ વિનાશક પ્રક્રિયા કરે એટલે હાડકાને ઓગાડે. હાડકામાં કેલ્શિયમ હોય ને એનું બનેલું, એને ઓગાડે અને એને રુધિરમાં જવા દે કે ચલો ભાઈ કેલ્શિયમ આપણે ઉપર લાવવાનું છે. બીજું શું કરે તો કે મૂત્રપિંડ નલિકા દ્વારા થતા કેલ્શિયમના પુનઃશોષણને ઉત્તેજે. મૂત્રપિંડ નલિકામાં કેલ્શિયમનું પુનઃશોષણ થાય ને એને ઉત્તેજે, વધારે કરાવે, એટલે એ પાછું રુધિરમાં જાય એટલે પાછું કેલ્શિયમ વધે. અને ત્રીજું, પાચિત ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાં વધારો કરે. આ રહ્યું જો, મેં અહીંયા તમને લખીને આપ્યું છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડના પાછળના ભાગે 4 ખંડોની બનેલી. એ તમારે આ બધા નોટ્સ જોઈતા હોય ને મને કમેન્ટ્સમાં કહેજો, હું તમને PDF બનાવીને આપીશ. જો આ તો છે ને આખી પુસ્તક છે, જો આટલા બધા પેજ છે, પણ આની પહેલા હું એક PDF બનાવીશ, પછી આમાંથી આ પેજ સેપરેટ કરીને ચેપ્ટર વાઇઝ તમને આપીશ, એટલે તમને વાંચવામાં સરળતા પડે. અને તમે લેક્ચર બી જોતા હોય ને તમે PDF ખોલીને બેઠા હો તો તમને મજા આવે એમ. આમ તો તમારે જાતે જ લખવું જોઈએ, હું તો એવું જ માનું છું કે જે બાળક ભણતું હોય, જેને પરીક્ષા આપવાની હોય, એણે જ પોતાની નોટ્સ બનાવવી જોઈએ. પણ મેં ઓલરેડી નોટ્સ બનાવી છે, હું તમારી જોડે શેર કરીશ ને જો તમને કામ લાગશે તો એનાથી સારું તો શું હોઈ શકે, બરાબર ને? ચલો, તો આ જે પેરાથાઇરોઇડ છે ને, થાઇરોઇડની પાછળના ભાગે 4 નાના ખંડોની, દરેક ખંડમાં 2 પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ PTH પેરાથાઇરોઇડ હોર્મોનનો સ્ત્રાવ કરે. અને એનું એક જ કામ, રુધિરમાં કેલ્શિયમ ઘટ્યો એટલે કે હું એને વધારીશ ગમે તેમ કરીને. એના માટે મારે હાડકા ઓગાળવા પડે કે પછી મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમનું પુનઃશોષણને ઉત્તેજવું પડે કે પછી પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ કરાવવું પડે. હું કરીશ, પણ હું કેલ્શિયમને નીચું થવા દઈશ નહીં, કેલ્શિયમનું સ્તર રુધિરમાં નીચું થવા દઈશ નહીં. તમને કારણમાં પૂછાય હો સ્કૂલની પરીક્ષામાં કે ભાઈ પેરાથાઇરોઇડ હોર્મોન એ કેવી રીતે રુધિરમાં કેલ્શિયમનું સ્તર જાળવે છે. તો અસ્થિ વિનાશક પ્રક્રિયા, મૂત્રપિંડ નલિકા અને પાચિત ખોરાક, આ 3 શબ્દો યાદ રાખો ને એટલે તમને યાદ રહી જાય. એને છે ને હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ કહેવાય. ફરી આવ્યું હાઇપર એટલે વધારે, કેલ્શિયમને વધારે ક્યાં? રુધિરમાં. હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ. અને આની પહેલા મેં તમને કીધું હતું થાઇરોકેલ્સિટોનિન પણ કેલ્શિયમને જાળવે. તો આ PTH અને TCT એ બંને એક સરખું કામ કરે, એ બંને કેલ્શિયમના સંતુલનની જાળવણી કરે, બંને ભેગા મળીને, બરાબર. હવે એના પછી આપણી એક ગળાની આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પૂરી. ગળા પછી છાતીનો ભાગ, ત્યાં આપણે થાઇમસ ગ્રંથિ આવેલી છે ઉરસ પ્રદેશમાં. ઉરસ પ્રદેશમાં થાઇમસ ગ્રંથિ ક્યાં છે તો કે હૃદય અને મહાધમની એની પૃષ્ઠ બાજુ, તમારું હૃદય અને મહાધમની એની પાછળની બાજુ તમારા ઉરસ પ્રદેશમાં એટલે કે છાતીના ભાગે આવેલી છે થાઇમસ ગ્રંથિ. એ લસિકા પેશીની બનેલી છે, ગુલાબી રંગની છે, પોલી છે અને દ્વિખંડીય ગ્રંથિ છે. કેવી છે? લસિકા પેશીની બનેલી છે, ગુલાબી રંગની છે, પોલી છે અને દ્વિખંડીય ગ્રંથિ છે. એનું એક કામ છે, એ રોગ પ્રતિકારકતા સાથે જોડાયેલી છે, રોગ પ્રતિકારકતા સાથે. અને આમાં છે ને થોડું અલગ વસ્તુ છે કે જે બાળક હોય ને એમાં થાઇમસ ગ્રંથિ નાની હોય, જેવું પુખ્ત બને ને એમ એનું કદ વધે 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 વધે, અને જેવું એ માણસ ઘરડો બને ને પાછું ઘટે 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 એવી રીતે. એટલે બાળક હોય ને એટલે એની નાનું હોય, પછી જેવું જુવાન થાય ને એનું કદ વધે, અને પછી જેવું પ્રૌઢ ઉંમરનું થાય આધેડ વયનું એટલે પાછું એનું ઘટવા લાગે. અને છેલ્લે તો એટલું બધું ઘટી જાય ને
કે એ નાશ જ પામે, આખી ગ્રંથિ જ નાશ પામે. એટલે તમને ખબર છે ને, બાળકમાં છે ને પ્રતિકારકતા સારી હોય, પણ યુવાન વ્યક્તિ કરતા ઓછી હોય. બાળકો જલ્દી બીમાર પડતા હોય છે. હવે બીજા બધા ફેક્ટર્સ બી આમાં અસર કરે, પણ આપણે ખાલી થાઇમસ ગ્રંથિની વાત કરીએ તો બાળકની પ્રતિકારકતા યુવાન વ્યક્તિ કરતા ઓછી હોય, અને વૃદ્ધની પ્રતિકારકતા તો સૌથી ઓછી હોય. બાળક કરતા ઓછી અને યુવાન કરતા ઓછી, કારણ કે એમાં થાઇમસ ગ્રંથિ નાશ પામે છે. જો બાળકમાં નાના કદની તરુણાવસ્થાએ મહત્તમ અને વૃદ્ધાવસ્થાએ અવનત પામે, એટલે નાશ પામે. થાઇમસમાં બાહ્યક અને મજ્જક બે ભાગ હોય. એમાં ઘણી બધી ખંડિકાઓની બનેલી હોય. આપણને ડિટેલમાં રચના નથી આપી, એટલે તમે ખાલી એટલું યાદ રાખજો કે અંદર ઘણી બધી ખંડિકાઓ હોય. અને એ એક અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે, જેનું નામ છે થાઇમોસિન. એ પણ એક પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે. હવે થાઇમોસિન છે ને, એ ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે. હવે ટી લસિકા કોષો, બી લસિકા કોષો, એ બધું ઇમ્યુનિટીના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું, પણ તમે અહીંયા કન્ફ્યુઝ ના થાવ એટલે હું તમને કહું. જો લસિકા કોષો હોય ને, એ બે પ્રકારના હોય. લસિકા કોષો બધા જ બોન મેરોમાં બને. બોન મેરો એટલે શું? અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા એટલે બોન મેરો. તો જે અમુક લસિકા કોષો જે બોન મેરોમાં બને ને પછી ત્યાં જ એનું કામ કરે, ક્યાંય બીજે બધે જાય નહીં, ત્યાં જ મૃત્યુ પામે, ત્યાં નાશ પામે, એવી રીતે એનું આખું જીવન ચક્ર મોટે ભાગે બોન મેરોમાં એટલે કે અસ્થિ મજ્જામાં જ રહે. એને છે ને બી લસિકા કોષો કહેવાય. બી ફોર બોન મેરો. બીજા એવા લસિકા કોષો છે ને જે થાઇમસ ગ્રંથિમાં જાય છે. ટી ફોર થાઇમસ, એને ટી લસિકા કોષો કહેવાય. એટલે હવે ખબર પડી, આ ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે થાઇમોસિન અંતઃસ્ત્રાવ. અને બીજું, કોષીય પ્રતિકારકતા પણ પૂરી પાડે, જેને અંગ્રેજીમાં CMI કહેવાય. CMI સ્ટેન્ડ્સ ફોર સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. CMI કોષીય પ્રતિકારકતા. પ્રતિકારકતા ઘણા બધા પ્રકારની હોય. એમાં મોટે ભાગે તમારું જે એન્ટીબોડી હોય એ ક્યાં હોય? તો રુધિરમાં હોય, બરાબર. રુધિરમાં એ બહારના જે તમારા બેક્ટેરિયા હોય, વાયરસ હોય, એની સાથે લડે. હવે કોષોમાં પણ તમને પ્રતિકારકતાની જરૂર તો હોય, તો ત્યાં છે ને આ બધા ટી કોષો, બી કોષો ને એ બધા જઈને કોષમાં પ્રતિકારકતા પૂરી પાડે. રુધિરની બહાર એને આપણે કોષીય પ્રતિકારકતા કહીએ, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, બરાબર. એટલે આ હતી આપણી થાઇમસ ગ્રંથિ. ફરી એકવાર જોઈ લઈએ. થાઇમસ ગ્રંથિ ઉરસ પ્રદેશમાં એટલે કે છાતીના ભાગે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુ આવેલી છે, અને એ રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે. લસિકા પેશીની બનેલી ગુલાબી રંગની પોલી દ્વિખંડીય રચના છે. એની અંદર બાહ્યક ને મજ્જક હોય અને ઘણી બધી ખંડિકા હોય. હવે બાળકમાં એ નાની હોય, જેમ જેમ મોટું થાય એમ એનું કદ વધે થાઇમસ ગ્રંથિનું. વૃદ્ધાવસ્થાએ પાછું અવનત પામે. એટલે બાળકની પ્રતિકારકતા સારી હોય, પણ યુવાન કરતા ઓછી. યુવાનની સૌથી સારી અને વૃદ્ધની સૌથી ઓછી, કારણ કે એમાં થાઇમસ ગ્રંથિ અવનત પામે છે. હવે થાઇમોસિન નામનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ બનાવે, જે ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે. બી અને ટી એ મેં તમને હમણાં જ સમજાવ્યું. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી યાદ રાખજો, અને હકારાત્મક પ્રતિકારકતા પણ યાદ રાખજો, બરાબર. હવે આવે છે એડ્રિનલ ગ્રંથિ. આ મારી ફેવરેટ ગ્રંથિ છે, કારણ કે આમાં ઘણું બધું અલગ અલગ છે, અને આમાં મેં ઘણી બધી મહેનત કરી છે. ઇન ધ સેન્સ મેં નોટ્સ બનાવ્યા છે, મેં આકૃતિ પણ દોરી છે, અને બધી જ વસ્તુ અલગ અલગ તમને છૂટી પાડીને જો તમને પુસ્તકમાં એક જ પેજમાં આપ્યું છે, અને મેં એને ઘણા બધા નાના વિભાગો પાડીને સમજાવ્યું છે. અને મારી ગેરંટી છે કે તમે આ વસ્તુ એકવાર તમે અહીંયા જોઈ લેશો ને, તમને 80% તો અહીંયા જ યાદ રહી જશે, ને 20% તમારે ઘરે જઈને વાંચવું તો પડે. ખોટું નહીં કહું કે તમને અહીંયા જ યાદ રહી જશે, પછી ડાયરેક્ટ પરીક્ષામાં તમે લખી આવશો. જો
સૌથી પહેલા તો એડ્રિનલ ગ્રંથિ. અંગ્રેજીમાં જો તમે એનો સ્પેલિંગ લખો ને તો શું થાય? એડરિનલ. રીનલ એટલે કિડની. રીનલ શબ્દ જ્યાં પણ આવે ને, રીનલ, પેલ્વિસ, એ બધું કિડની એટલે કે મૂત્રપિંડ સાથે સંકળાયેલું છે. તો આ એડ્રિનલ ગ્રંથિ પણ મૂત્રપિંડ સાથે સંકળાયેલી છે. કઈ રીતે? તો દરેક મૂત્રપિંડની ઉપર એક એક એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. ક્યાં ગઈ? આ રહી, જેને અધિવૃક ગ્રંથિ કહેવાય. તમારે ગુજરાતી કરવું હોય, એડ્રિનલ ઉપર અધિવૃક એટલે વૃક એટલે મૂત્રપિંડ, એ પાછું સંસ્કૃતનો શબ્દ. જો અહીંયા તમને મસ્ત આકૃતિ પણ આપી છે. આ રહી આપણી કિડની એટલે કે મૂત્રપિંડ, અને એની ઉપર આવું ટોપી જેવું લાગે, અને એ જ ગ્રંથિ તમને અહીંયા બહાર બતાવી છે. હવે એમાં છે ને બે ભાગ હોય, એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક. કોઈ પણ ગ્રંથિ હોય કે અંગ હોય, એમાં બાહ્યક ને મજ્જક હોય. બાહ્યક એટલે બહારનું અને મજ્જક એટલે વચ્ચેનું એમ. તો પહેલા છે ને બાહ્યક અને મજ્જકનું આપણે કમ્પેરિઝન કરીએ, એક સાથે તમને સારું યાદ રહી જશે. લાક્ષણિકતા, બાહ્યક અને મજ્જક. પેલું તો સ્થાન, તો કોમન સેન્સ. બાહ્યક એટલે બહારનો ભાગ અને મજ્જક એટલે કેન્દ્રનો ભાગ. રંગ, તો આછો પીળાશ પડતો ગુલાબી બાહ્યકનો, અને મજ્જકનો રંગ છે ને ઘેરો રાતો બદામી છે. એના પછી ટકાવારી. ટકાવારી એટલે કેટલા ટકા છે એડ્રિનલ ગ્રંથિમાં, એનું કદ. તો 80% ભાગ છે ને એ આ બાહ્યક બનાવે છે, એટલે એની બોર્ડર જાડી છે અને વચ્ચેનો ભાગ સાંકડો છે, અને 20% ભાગ છે ને એ મજ્જક બનાવે છે. પછી ઉદ્ભવની વાત કરીએ ને તો બાહ્યક મધ્ય સ્તરમાંથી ઊંધું અને મજ્જક બાહ્ય સ્તરમાંથી બને છે. વિભેદનની વાત કરીએ તો 3 ભાગ પડે. બાહ્યક 80% ભાગ છે એટલે મોટો ભાગ છે, એમાં 3 ભાગ પડે છે. ઝોના ગ્લોમેરુલોઝા, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના રેટિક્યુલારિસ. ઝોના ગ્લોમેરુલોઝા, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના રેટિક્યુલારિસ. અને મજ્જકમાં કોઈ વિભેદન થતું નથી. અંતઃસ્રાવી પ્રકૃતિની વાત કરીએ તો આ સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્રાવ બનાવે છે, અને મજ્જક એમાઇન પ્રકારના અંતઃસ્રાવ બનાવે છે. હવે મજ્જક છે ને નાનું છે, અને એમાં વધારે કોઈ વિભેદન નથી, કોઈ ભાગ નથી, અંતઃસ્રાવ પણ ઓછા છે. તો મજ્જક પહેલા ભણી લઈએ. અહીંયા એક બીજો પણ પોઈન્ટ છે, જે બાહ્યકનું નિયંત્રણ છે ને પિટ્યુટરીના ACTH એટલે કે એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન દ્વારા થાય, કારણ કે કોર્ટેક્સ એટલે બાહ્યક, અને મજ્જકનું નિયંત્રણ છે ને અનુકંપી ચેતાતંતુ દ્વારા થાય. હવે આનું છે ને તમે સ્ક્રીનશોટ લઈ લો, કાં તો પછી તમે મને કોમેન્ટમાં જણાવો તો તમને PDF આપી દઈશ. PDF નો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને રોજ એને વાંચજો, બરાબર? એટલે આમાંથી જો MCQ આવે ને તો તમારો ખોટો પડવો જોઈએ નહીં, રોકડા માર્ક્સ છે. અધિવૃક ગ્રંથિ, નાના કદની શંકુ આકારની પીળા રંગની ગ્રંથિ. હવે અહીંયા તમને આવું બધું લખેલું છે ને તમને એવું લાગે કે આમ જોઈને એમ લાગે કે આટલું જ છે, આટલું જ, પણ એમાં ઘણી બધી માહિતી છે, અને તમારે નાના નાના પોઈન્ટમાં લખવું પડે. આવી રીતે લખેલું હોય ને તમે આમાંથી ચોપડીમાંથી જ વાંચો અને પછી પરીક્ષામાં લખો, એ ના ચાલે. તમારે તમારા પોતાના નોટ્સ બનાવવા પડે તોડીને, તો તમને સારી રીતે યાદ રહે. અને એમાંય તમે નીટ માટે તૈયારી કરતા હો તો બિલકુલ ના ચાલે, બરાબર કે નહીં? સૌથી પહેલા છે ને આપણે મજ્જકની વાત કરીએ. મજ્જક, એડ્રિનલ મજ્જક. તો એ 2 અંતઃસ્રાવ બનાવે, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન, જેને એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન પણ કહેવાય. એ બંને એક જ છે, એનું નામ છે એડ્રિનાલિન એ જ એપિનેફ્રિન, નોર એડ્રિનાલિન એ જ નોર એપિનેફ્રિન. હવે આ છે ને કેટેકોલ એમાઇન પ્રકારના છે. હવે કેમિસ્ટ્રી વાળા સાહેબને તમારે પૂછવું પડે કે ભાઈ કેટેકોલ એમાઇન એટલે શું, પણ આમાં આવ્યું છે તો પછી મારી ફરજ છે કે હું તમને થોડુંક તો સમજાવું. તો કેટેકોલ એટલે છે આવી બેન્ઝીન રિંગ હોય ને, અને એના 2 પાસના કાર્બન પર OH ગ્રુપ હોય ને તો એને કેટેકોલ કહેવાય.
જો આમાં મારી ભૂલ થતી હોય તો મને માફ કરજો, કારણ કે હું કેમિસ્ટ્રીમાં એક્સપર્ટ નથી. અને એમાઇન એટલે શું? તો જે NH2 ગ્રુપ હોય, NH2 એ એમાઇન. તો આ અંતઃસ્ત્રાવો છે ને કેટેકોલ એમાઇન પ્રકારના છે. એટલે આ જે કેટેકોલ રિંગ છે ને એની સાથે એમાઇન જોડાયેલો હોય, એની રચના તમે જુઓ ને તો એવી આવે. એવું બધું તમારે કંઈ ડિટેલમાં આવ્યું નથી, તમારે કંઈ પૂછાશે પણ નહીં પરીક્ષામાં. પણ તમને પ્રશ્ન ના થવો જોઈએ કે ભાઈ કેટેકોલ એમાઇન શું હશે. જો તમે જિજ્ઞાસુ બાળક હોય તો તમને પ્રશ્ન થાય, અને પ્રશ્ન થવો પણ જોઈએ. જે પ્રશ્ન કરે ને એ જ જ્ઞાની બની શકે. જે બધું માની લે ને, કોઈ કીધું કે કેટેકોલ એમાઇન, હા કેટેકોલ એમાઇન, પણ શું એ તમારે પૂછવું પડે તો તમે વધારે જ્ઞાન મેળવી શકો. ઓકે, તો કેટેકોઇલ એટલે બેન્ઝીન પર 2 કાર્બન પર OH અને એમાઇન એટલે NH2. એટલે આ બંને અંતઃસ્ત્રાવની રચનામાં આવું કંઈક જોવા મળે, એટલે એને એવું નામ આપ્યું છે કેટેકોલ એમાઇન. બરાબર. આને છે ને સંકટ સમયના અંતઃસ્ત્રાવો, લડોયા ભાગો સમયના અંતઃસ્ત્રાવો, ડુ ઓર ડાઈ સિચ્યુએશન એવું કહેવાય. અને એવું કેમ કહેવાય તો હું તમને કહું. આ અંતઃસ્ત્રાવો છે ને એ જ્યારે તમે એકદમ નર્વસ થઈ જાઓ ને, એકદમ તમારી હાલત ટાઈટ થઈ જાય ને, હાલત ખરાબ થઈ જાય ને, ત્યારે સ્ત્રાવ પામે. એટલે પરીક્ષામાં બેઠા હોવ, નીટની એક્ઝામમાં કાં તો બોર્ડની એક્ઝામમાં, અને કોઈ એવો પ્રશ્ન આવી ગયો કે તમને થાય કે નથી આવડતો, બીજો વાંચો, બીજોય નથી આવડતો, ત્રીજોય નથી આવડતો, 3 પ્રશ્નો સળંગ ના આવડતા હોય, એવો કંઈક અઘરો પ્રશ્ન આવી ગયો, ત્યારે તમારી હાલત જે થાય ને એને કહેવાય સંકટ સમયની હાલત, લડોયા ભાગોની પરિસ્થિતિ. અથવા તો તમે રસ્તામાં ક્યાંક જતા હોવ, એકદમ રાત પડી હોય, રાત્રે 12, 1, 2 વાગ્યા હોય. અત્યારના સમયમાં તો 12, 1, 2 વાગે પણ બધું લાઇટો બધું ચાલુ હોય, રોડ બી ફૂલ હોય છે. પણ એકદમ મધરાતે કોઈ એવી જગ્યાએ સુમસામ રસ્તા પર જતા હોય ને પાછળથી તમને કોઈ અવાજ આવે, ત્યારે તમને જે તમારા શરીરમાં ફેરફાર થાય ને એને કહેવાય સંકટ સમય અથવા લડોયા ભાગો, ડુ ઓર ડાઈ સિચ્યુએશન. કે જે આવે છે પાછળથી એની સાથે હું લડીશ કે પછી હું ભાગીશ, એ 2 જ ઓપ્શન છે, બીજા કોઈ ઓપ્શન નથી. ખબર પડી એ સિચ્યુએશનમાં શું થાય? હવે તમને આ બધા જ લક્ષણો યાદ રહી જશે કે આ અંતઃસ્ત્રાવ શું કરે છે. તો પહેલા તો આંખની કીકી પહોળી થવી. આંખની જો આ છે ને, આને આંખ કહેવાય, આને આંખ કહેવાય. અને આ છે ને આને કહેવાય આંખો પહોળી થવી. એ વાત નથી, આંખની કીકી પહોળી થવી. તમે કહેશો મેડમ તમે બહુ ચોડીને ચીકણું કરો છો, પણ આ ખરેખર સમજાવવું જરૂરી છે. જો મેં મસ્ત સુંદર આંખ દોરી, આ આંખ છે ને, હું આંખ પહોળી કરવાની વાત નથી કરતી, આંખની કીકી પહોળી થશે. આ કીકી છે ને તમારી, આ કીકી, એ કીકી છે ને આમ મોટી થઈ જશે. એટલે એનાથી શું થાય તો અંદર જે પ્રકાશ જાય ને એનું પ્રમાણ વધે, એટલે તમને જોવામાં અનુકૂળતા રહે, જોવાનું સ્પષ્ટ બને. જ્યારે સંકટ સમય હોય ત્યારે તમારી ચપળતા વધી જોઈએ, એવી જ રીતે તમારી આંખમાં વધારે પ્રકાશ જવો જોઈએ, તો તમે પરિસ્થિતિ સામે લડી શકશો કે નહીં. તમને દેખાશે જ નહીં તો તમે શું લડી શકશો? એટલે આંખની કીકી પહોળી થવી, આંખ પહોળી થવી ને કીકી પહોળી થવી. રૂવાડા ઊભા થઈ જાય, તમને આમ ગૂસબમ્સ આવી જાય. આ તમારા હાથના રૂવાટા તમને તરત દેખાય, અહીંયા તમારા ગાલ પર વાળો તો એ પણ ઊભા થઈ જાય. અને એકદમ આમ અંદરથી પેટમાં પણ જાણે તિતલીઓ દોડતી હોય એવું થાય, આમ બીક લાગે અંદરથી, આમ ફાળ પડે એવું કહે છે ને આપણે ગુજરાતીમાં, એવું થાય. તમારા રૂવાડા ઊભા થઈ જાય, પરસેવો વળી જાય, ફાટે એમ. ભૂત જે તમે હમણાં એક મૂવી આવ્યું હતું ગુજરાતીમાં ફાટીને કરીને, એ મને યાદ આવી ગયું કે ભૂત આવે તો તમને એવું જે બીક લાગે ને એ લડોયા ભાગોની પરિસ્થિતિ છે. તમે કહેશો એમાં લડવાનું થોડું, એમાં ભાગવાનું જ હોય, ભૂત સાથે કોણ લડે? હવે હૃદયના ધબકારા અને તમારું શ્વસન દર પણ વધી જાય. તમારે વધારે એક્ટિવ બનવાનું છે, તમારું શરીર તમને હંમેશા સાથ આપવાની જ
કોશિશ કરે, તમને આંખોના ડોળા, આંખોની કીકી તમને પહોળી કરી આપી કે ભાઈ વધારે પ્રકાશ આવે, તમને સ્પષ્ટ દેખાય, તમને શું કર્યું? રૂવાડા ઊભા કર્યા, પરસેવો વળે. આ રૂવાડા ઊભા થાય ને એની બી એક સ્ટોરી છે, તમને ખબર છે? વધારે સમય નહીં બગાડું, પણ જ્યારે કોઈ પ્રાણી હોય ને એને, આપણામાં તો હવે એટલી બધી રૂંવાટી નથી કે સામેવાળાને દેખાય કે આપણી રૂંવાટી ઊભી થઈ ગઈ છે, પણ પ્રાણીઓની રૂંવાટી ઊભી થાય ને ત્યારે એ લોકો મોટા દેખાય હોય ને એના કરતા, તો સામેનું જે એનું દુશ્મન હોય ને એ બી જાય રૂંવાટા ઊભા થાય એટલે એના માટેનું એક અનુકૂલન છે. પણ હવે આપણામાં ઉત્ક્રાંતિ થઈ, રૂંવાટી થોડી નાની થઈ, પણ રૂંવાટા ઊભા થવાનું ચાલુ જ છે હજુ. પછી પરસેવો વળી જાય, હૃદયના ધબકારા અને શ્વસન દરમાં વધારો થાય. હવે ધારો કે તમારે દોડવાનું છે, પાછળ તમને ઝાંઝરનો અવાજ આવે છે, સુમસામ રસ્તે તમારે દોડવાનું છે, તો તમારે શું કરવું પડશે? તમારે ગ્લુકોઝ તમને વધારે જોઈશે, ઓક્સિજન વધારે જોઈશે, એટલે હૃદયે વધારે લોહી પહોંચાડવું પડશે અંગો સુધી, અને ઓક્સિજન જોઈશે એટલે શ્વસન દરમાં પણ વધારો, ચપળતામાં વધારો, કે તમે એકદમ અલર્ટ થઈ જાઓ, આમ શાંતિથી રિલેક્સ થઈને બેઠા હોય એવું ના થાય. આમ તરત હવે ઘરમાં તમે એકલા હોવ અને ઘરમાં જનરલી ઘણા બધા લોકો રહેતા હોય, 4-5 સભ્યો હોય ઘરમાં, અને તમે એકલા હો અને સહેજ પણ અવાજ આવે તો તમે કેવા એકદમ અલર્ટ થઈને જોશો કે કોણ આવ્યું, શું છે, એવી રીતે. 4-5 સભ્યો હો તો તમે આમ રિલેક્સ હો કે હા ભાઈ હશે, કોઈ અવાજ આવ્યો હશે, એવી રીતે. પછી ગ્લાયકોજિનોલાઇસિસ એટલે શું? ગ્લાયકોજિનોલાઇસિસની પરિસ્થિતિ સર્જાય. હવે ગ્લાયકોજિનોલાઇસિસ એટલે તમારે એને પહેલા તો શબ્દને તોડવાનો. ગ્લાયકોજન પ્લસ લાઇસિસ. ગ્લાયકોજન શું? તો કે ગ્લુકોઝ ભેગા થઈને ગ્લાયકોજન બને, એક મોટું કાર્બોદિત. એને તોડીને ફરીથી આપણે પાછું ગ્લુકોઝ બનાવવાનું છે, અને ગ્લુકોઝ તમારા બ્લડમાં, તમારા રુધિરમાં જશે, અને પછી તમે એનાથી શક્તિ મેળવશો. હવે એ પરિસ્થિતિ, તમે પરીક્ષામાં બેઠા હો ત્યારે પણ તમને ગ્લુકોઝની જરૂર હોય, કારણ કે તમારું મગજ પણ ગ્લુકોઝ તો વાપરે જ છે. સૌથી વધારે ગ્લુકોઝ તો મગજ જ વાપરે છે. તમારે ક્યાંય દોડવાનું હોય કોઈ ડરથી, ત્યાં પણ તમને ગ્લુકોઝ જોઈશે. એટલે શું થશે? ગ્લાયકોજન પ્લસ લાઇસિસ. ઘણા લોકો કહે છે બાયોલોજી ગોખવાનો વિષય છે. મને તો આજ સુધી ક્યારેય લાગ્યું નથી બાયોલોજી ગોખવાનો વિષય છે. આ બધી વસ્તુઓમાં તમને ક્યાં એવું લાગ્યું કે આમાં કઈ પણ વસ્તુ ગોખવાની છે? કે ભાઈ લડો યા ભાગોની પરિસ્થિતિમાં ગ્લાયકોજનનું બ્રેકડાઉન થઈને એમાંથી ગ્લુકોઝ બને, તો બનવો જ જોઈએ ને. ગ્લુકોઝની જરૂર છે, શક્તિની જરૂર છે. ગ્લાયકોજન થોડા તમે વાપરી શકો છો. તમારા કોષો ગ્લાયકોજન ના વાપરી શકે, પહેલા ગ્લુકોઝ બનવો પડે, બરાબર? અને લિપિડ ને પ્રોટીનનું પણ વિઘટન થાય, બરાબર? જેવી જરૂરિયાત કે ભાઈ પરિસ્થિતિ કેવી છે, જો વધારે એવી ડરની, વધારે લડોયા ભાગોની પરિસ્થિતિ હોય, તો સંઘર્ષની પરિસ્થિતિ હોય, તો વધારે પછી લિપિડ ને પ્રોટીનનું પણ વિઘટન કરવું પડે, બરાબર કે નહીં? હવે શું કરવું છે? આ બાહ્યક, તમે લોકો એક તો મારા આખા વિડીયો જોતા નથી. હું જોઉં છું ને તો તમે આખા વિડીયો કોઈ જોતા નથી, એનો વોચ ટાઈમ બહુ ઓછો હોય છે. તો જો હું એડ્રિનલ બાહ્યક આ વિડીયોમાં સમજાવું તો તમે તો જોશો જ નહીં, ને તો રહી જશે. હું એવું વિચારું છું એડ્રિનલ બાહ્યક આપણે આવતા વિડીયો માટે રાખીએ. આ મેં મસ્ત એક કેકનો ટુકડો એવી આકૃતિ દોરી છે, હું તમને ખાલી એ સમજાવું, અને પછી એના જે ભાગ છે એમાંથી બનતા અંતઃસ્ત્રાવો, એનાથી થતી ખામી અને શું કાર્ય કરે છે આપણે આવતા વિડીયોમાં જોઈશું. સૌથી પહેલા તો આ મજ્જક છે, આ અંદરનો વિસ્તાર અને આ બહારનો વિસ્તાર એ રીતે કટ કરેલું છે, બરાબર? મજ્જક, આટલું મજ્જક છે, અને આ જે છે ને આ બધું એ બાહ્યક છે. સૌથી બહાર તંતુમય કવચ હોય, અને પછી 3 વિસ્તાર હોય: ઝોના ગ્લોમેરુલોઝા, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના રેટિક્યુલારિસ. અને એના પછી મજ્જક આવે. ચલો, જો તમે આખો વિડીયો જોયો ને તો મને કમેન્ટ કરીને કહેજો કે હા મેડમ તમે કીધું તું મેં આખો વિડીયો જોયો, એવું તો મને ખબર પડશે કે તમે જુઓ છો કે નહીં જોતા. ઓકે? અને PDF માટે ખાસ મને જણાવજો તો હું એના પર કામ કરું, બરાબર? ઓકે, ચલો, આજના માટે આટલું જ.